સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજમાં વ્યાપ્ત દૂષણને ડામવા હાકલ કરી। સરથાણામાં પીધેલા 15 લોકો પકડાય તો એમાં 10 પાટીદાર યુવાનો હોય છે તે વાતને સિત્સર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલે વધારે પડતી ગણાવી। જેરામ પટેલે કહ્યું કે એમણે ચેતવણી આપી છે એ જરૂરી છે, પરંતુ જે ટકાવારી આપી છે એ અતિશયોક્તિ ભરેલી છે। એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે, વ્યસન એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ। સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે, અને પાટીદાર સમાજમાં ઓછા અંકે આવ્યું છે। એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં, પરંતુ ભલામણના ફોન આવે છે તેવું પણ બેને જણાવ્યું। સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણના ફોન આવે છે। દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય, પણ મને 35 વર્ષ થયા આ સમાજમાં આગેવાનીમાં, અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી। કરવું જોઈએ આવું ખરેખર ન કરવું જોઈએ નહીં, ભલામણ કરવી જ ન જોઈએ। ટકાવારી ખોટી છે। કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ, બાકી જે એને 10માંથી 9 કીધા છે 90% કોઈ સમાજમાં ન હોય। પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે, પણ કોઈ પણ સમાજમાં 90% વ્યસન હોય નહીં। એનો જો દાખલો દે, ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો। જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો। સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે। એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે। એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી, આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં। એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે, એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે। તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ, અને માત્ર ચિંતાને મંથન કર્યું નહીં, એ પછી એનું સમાધાન કઈ રીતે થાય, કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પણ પ્રયાસ થવા। જે સામાજિક સંસ્થાઓ છે એના સેમિનારો ગોઠવવા જોઈએ, જાગૃતતા લાવવી જોઈએ, અને બને એટલા ઓછા બનાવો બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ।